હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર સવર્ગ સંયોજનો, જેના JEE નીટના MCQ સોલ્યુશનનો આ લેક્ચર નંબર 1 છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે ફક્ત ને ફક્ત 9 MCQના સોલ્યુશનનો અભ્યાસ કરીશું. આ લેક્ચરમાં બધા જ MCQ એ સવર્ગ સંયોજનોમાં રહેલી સંક્રાંતિ ધાતુ એની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા વિશેના અભ્યાસ માટેના છે. ઉપરાંત સવર્ગ સંયોજનોના આયનીકરણ વિશેના પણ MCQ આ લેક્ચરની અંદર આપણે અભ્યાસમાં લઈશું. આ ઉપરાંત પ્રાથમિક માહિતીને લગતા પણ કેટલાક MCQ એ અભ્યાસમાં લઈશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમે આ લેક્ચર એટલે કે આ MCQ સોલ્યુશન લેક્ચરને એટેન્ડ કરતાં પહેલાં જો કોન્સેપ્ટ TTL 1 અને 2 એનો અભ્યાસ કર્યો હશે તો તમને અહીં MCQ સમજવામાં અથવા તો MCQના સોલ્યુશનને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલો MCQ છે, આપેલ પૈકી આવર્ત કોષ્ટકના કયા વિભાગના તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા સૌથી વધુ છે? તો વિદ્યાર્થી મિત્રો, આમ તો અહીં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન ન જોઈએ અને પ્રશ્ન વાંચીએ તોય ખબર પડી જાય કે આવર્ત કોષ્ટકના કયા વિભાગની વાત થઈ છે. તો 4 ઓપ્શનમાં આવર્ત કોષ્ટકના 4 વિભાગ આપેલા છે: S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. તો આપણે કોન્સેપ્ટ લેક્ચરની અંદર સમજાવેલું છે કે D વિભાગના સંક્રાંતિ તત્વો છે એ સૌથી વધુ ક્ષમતા ધરાવે છે સંકીર્ણ સંયોજનો બનાવવાની. તો ઉકેલ તરીકે વિકલ્પ C એ દર્શાવેલો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે કોન્સેપ્ટ લેક્ચરની અંદર ક્યાંય એવી સ્પષ્ટતા નથી કરી કે શા માટે D વિભાગના તત્વો જ એટલે કે સંક્રાંતિ તત્વો જ શા માટે આ પ્રકારની ક્ષમતા ધરાવે છે. તો અહીં આપણે એનો ખુલાસો આપ્યો છે. લખ્યું છે, D વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો તરીકે જાણીતા છે. અન્ય વિભાગના તત્વોની સાપેક્ષે, હવે અન્ય વિભાગના એટલે કે S, P અને F, અન્ય વિભાગના તત્વોની સાપેક્ષે તેઓની સંકીર્ણ સંયોજનો બનાવવાની મહત્તમ લાક્ષણિકતા નીચેના કારણોને આભારી છે. અર્થ કે D વિભાગના સંક્રાંતિ તત્વો જે છે એ જ સંકીર્ણ સંયોજનો બનાવવાની સૌથી વધુ ક્ષમતા ધરાવે છે અથવા મહત્તમ લાક્ષણિકતા ધરાવે છે. અને એની માટે અહીં આપણે 5 લાક્ષણિકતાઓ અથવા તો 5 કારણો એ દર્શાવેલા છે. સૌથી પહેલું, સંક્રાંતિ આયનોનું કદ ઘણું નાનું હોય છે. અહીંયા અન્ય કોઈ પણ ધાતુ વિચારવામાં આવે એમ તો S વિભાગમાં પણ ધાતુ તત્વો છે, P વિભાગમાં પણ અમુક ધાતુ તત્વો છે જ, D અને F વિભાગ તો ધાતુ તત્વોનો જ છે. પરંતુ તે પૈકી સંક્રાંતિ ધાતુના આયનોનું કદ એ સંકીર્ણ બનવા માટે જરૂરી પ્રમાણમાં ઘણું નાનું હોય છે. બીજા નંબરે, સંક્રાંતિ ધાતુ આયનોના કેન્દ્રીય અને આયનીય વીજભાર પ્રમાણમાં વધુ હોય છે. ત્રીજા નંબરે છે N-1D, NS, NP અને ND કક્ષકોની શક્તિનો ઘણો ઓછો તફાવત, જે સંકરણ ક્રિયાને સરળ બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કોન્સેપ્ટ લેક્ચરની અંદર સમજાવેલું છે કે આ જે ખાલી કક્ષકો છે એની ત્રિપુટી છે. જેમ કે N-1D, NS અને NP આ 3 કક્ષકોની ત્રિપુટી, અથવા NS, NP અને ND આ 3 કક્ષકોની ત્રિપુટી. તો આ જે કક્ષકો છે એમાં ખાલી કક્ષકો વચ્ચે સંકરણ થાય છે અને એ ખાલી સંકૃત કક્ષકો જે છે એ સંક્રાંતિ ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા તરીકે ઓળખાય છે. તો એવું સંકરણ થશે તો જ દ્વિતીયક સંયોજકતા ઉદ્ભવશે અને તો જ સંકીર્ણ સંયોજનો બની શકશે. તો આવું સંકરણ એ ખૂબ સરળતાથી થાય તેવી લાક્ષણિકતા એ સંક્રાંતિ ધાતુઓમાં છે. ચોથા નંબરે છે, સંક્રાંતિ ધાતુઓ વિવિધ ઓક્સિડેશન સ્થિતિ ધરાવી શકે છે, તેમજ તેના કારણે સંકરણમાં પણ વિવિધતા જોવા મળે છે. હવે આપણે ચેપ્ટર નંબર 8 D અને F વિભાગના તત્વો, એની અંદર આપણે આ પ્રકારનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે સંક્રાંતિ ધાતુઓ
એ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. આંતરસંક્રાંતિ ધાતુઓ પણ વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. પરંતુ વિવિધ ઓક્સિડેશન અવસ્થા એ મહત્તમ દ્રષ્ટિએ વિચારવામાં આવે તો સંક્રાંતિ ધાતુઓની જે વિવિધ ઓક્સિડેશન અવસ્થા છે એ મહત્તમ હોય છે, એટલે કે વધુ માત્રામાં હોય છે. જ્યારે આંતરસંક્રાંતિ ધાતુઓ એટલે કે એફ વિભાગના ધાતુ તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થાની જે વિવિધતા છે એ સાપેક્ષમાં ઓછી માત્રામાં હોય છે. અને જેવી રીતે ઓક્સિડેશન અવસ્થામાં વિવિધતા વધારે હશે તે પ્રકારે સંકરણમાં પણ વિવિધતા વધારે જોવા મળશે. કારણ કે ઓક્સિડેશન અવસ્થાની વિવિધતા એ આ કક્ષકો જે અહીંયા દર્શાવવામાં આવી છે એને ખાલી કરવા માટે જવાબદાર ગણાશે. તો લખ્યું છે સંક્રાંતિ ધાતુઓ વિવિધ ઓક્સિડેશન સ્થિતિ ધરાવી શકે છે, તેમજ તેના કારણે સંકરણમાં પણ વિવિધતા જોવા મળે છે. 5મા નંબરે છે દ્વિતીયક સંયોજકતા. આપણે દ્વિતીયક સંયોજકતા વિશેનો અભ્યાસ એ કોન્સેપ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. દ્વિતીયક સંયોજકતા એટલે ખાલી સંકૃત કક્ષકોની સંખ્યા અથવા એને સવર્ગાંક પણ કહેવાય છે. તો દ્વિતીયક સંયોજકતા સરળતાથી અસ્તિત્વમાં આવે તેવી અનુકૂળ ઇલેક્ટ્રોન રચના એ સંક્રાંતિ ધાતુ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો ધરાવે છે. એટલે આ 5 કારણોને લીધે ડી વિભાગના તત્વો એ સંકીર્ણ સંયોજનો બનવાની અથવા બનાવવાની એ સૌથી મહત્તમ ક્ષમતા ધરાવે છે. અહીં આપણે એક વિધાન અંતિમ વિધાન લખ્યું છે કે એફ વિભાગના તત્વો જે છે એ પણ ધાતુ તત્વો જ છે. આપણે એને આંતરસંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. એફ વિભાગના કે અન્ય કોઈ વિભાગના ધાતુ તત્વોની વાત કરીએ તો એમાં આ 5 જે કારણો છે એનો સમન્વય જોવા મળતો નથી. અને ફક્ત સંક્રાંતિ ધાતુ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો છે એની અંદર જ આ 5 કારણોનો સમન્વય એટલે કે સુમેળ જોવા મળે છે. એટલે લખ્યું છે એફ વિભાગના કે અન્ય વિભાગના ધાતુ તત્વોમાં ઉપરોક્ત લાક્ષણિકતાઓનો સુમેળ જોવા મળતો નથી. તેથી બાકીના જે ધાતુ તત્વો છે એ કદાચ સંક્રાંતિ ધાતુ તત્વો જેટલા સંકીર્ણ સંયોજનો બનાવતા નથી. અહીં એવી સ્પષ્ટતા આપણે કરી રહ્યા છીએ કે અન્ય વિભાગના ધાતુ તત્વો પણ સંકીર્ણ સંયોજનો બનાવે છે, પરંતુ તે ખૂબ જ મર્યાદિત માત્રામાં હોય છે. બીજા નંબરનો MCQ છે CrNH3 5 times Cl ચોરસ કૌંસની 12 Cl2. વિદ્યાર્થી મિત્રો, અહીં જે સંકીર્ણ સંયોજન આપ્યું છે એમાં ચોરસ કૌંસની અંદર 1 Cl આપ્યો છે અને ચોરસ કૌંસની બહાર જમણી બાજુએ 2 Cl આપ્યા છે. યાદ રાખીશું કે ચોરસ કૌંસની બહાર હોય એનું આયનીકરણ થશે, કારણ કે એ આયનીકરણ ક્ષેત્ર છે. અને ચોરસ કૌંસની અંદર જે Cl- આયન હશે એનું આયનીકરણ થશે નહીં, કારણ કે એ સવર્ગ ક્ષેત્ર છે. આપણે કોન્સેપ્ટ લેક્ચરની અંદર આ બાબતની સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ. તો પ્રશ્નમાં આગળ વધીએ કે CrNH3 5 times Cl ચોરસ કૌંસની 12 Cl2 ના જલીય દ્રાવણમાં પૂરતા પ્રમાણમાં AgNO3 ઉમેરતા સંકીર્ણના પ્રતિ મોલ જથ્થા દીઠ એટલે કે આ સંકીર્ણ પદાર્થ જે છે એના 1 મોલ જથ્થા દીઠ કેટલા મોલ AgClનું અવક્ષેપણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિકલ્પમાં 4 વિકલ્પ તો 0 મોલ, 1 મોલ, 2 મોલ અને 3 મોલ AgClનું અવક્ષેપણ થશે એવા તમને 4 વિકલ્પ આપ્યા છે. જે પૈકી ઉકેલ તરીકે વિકલ્પ સી એને સાચો ગણવામાં આવ્યો છે. આપણે કોન્સેપ્ટ TTL2ની અંદર આ પ્રકારના જે સંકીર્ણ સંયોજનો છે એમાં આયનીકરણથી કયા અને કેટલા આયનો ઉત્પન્ન થશે એની સમજૂતી આપેલી છે, એટલે સમજૂતી TTL2 એવું મેં લખી દીધું છે. પરંતુ અહીં આપણે સ્પષ્ટતા અહીં કરેલી જ છે. તમે જોઈ શકો છો, લખ્યું છે આપેલ સંકીર્ણ ક્ષારનું જલીય દ્રાવણમાં નીચે મુજબ વિયોજન થશે. આ વિયોજન પ્રક્રિયા તમે જોઈ શકો છો. ચોરસ કૌંસ એઝ ઇટ ઇઝ રહેશે. 2 Cl કૌંસની બહાર છે એ બંને Cl- તરીકે અલગ થશે, જેને આપણે વિયોજિત આયન કહીશું. -1 2 વાર એટલે -2, તો ચોરસ કૌંસનું વીજભાર +2 દર્શાવીશું. કારણ કે કુલ જે વીજભાર છે એ શૂન્ય ગણાશે, કારણ કે સંકીર્ણ સંયોજન એ સંપૂર્ણપણે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. આ જલીય દ્રાવણમાં AgNO3 ઉમેરવામાં આવે તો AgNO3 છે એ
આ પ્રમાણે વિયોજિત થશે Ag પ્લસ અને NO3 માઇનસ. તો આ જે Ag પ્લસ આયન છે એ જલીય દ્રાવણમાં વિયોજિત Cl માઇનસ આયન સાથે જોડાશે અને AgClનું અવક્ષેપન કરશે. એટલે લખ્યું છે આ જલીય દ્રાવણમાં AgNO3 ઉમેરતા નીચેની પ્રક્રિયાથી AgClનું અવક્ષેપન થશે. વિયોજિત Ag પ્લસ આયનો 2 મોલ, કારણ કે પૂરતા પ્રમાણમાં ઉમેરવાની વાત છે, લખ્યું જ છે પૂરતા પ્રમાણમાં AgNO3 ઉમેરતા, એટલે જરૂર હોય એટલા ઉમેરેલા જ છે એવું લઈ લેવાનું છે. એટલે 2Ag પ્લસ પ્લસ 2Cl માઇનસ ગીવ્સ 2AgCl સોલિડ કહેતા અવક્ષેપ. તો 2 મોલ AgClના અવક્ષેપ મળે છે. અવક્ષેપ શબ્દ એવું દર્શાવે છે કે એ દ્રાવણમાંથી ઘન સ્વરૂપે અલગ પડી જાય છે, એટલે એને અવક્ષેપ કહેવાય છે અને એ 2 મોલ મળે છે. એટલે અહીં વિકલ્પ સી એ સાચો વિકલ્પ રહેશે. અહીં સવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં એટલે કે સવર્ગ ક્ષેત્રમાં ચોરસ કૌંસમાં રહેલા Cl માઇનસનું વિયોજન એટલે કે આયનીકરણ થતું નથી. તમે જોઈ શકો છો ચોરસ કૌંસની અંદર જે Cl છે એ એઝ ઇટ ઇઝ રહે છે, એ આયનીકરણ પામતો નથી. તેથી તેના દ્વારા AgClનું અવક્ષેપન શક્ય નથી. એટલે ફક્ત 2 જ Cl માઇનસનું વિયોજન થયેલું છે, એટલે 2 મોલ AgCl છે. પદાર્થની અંદર ટોટલ 3 Cl છે, પરંતુ AgClનું અવક્ષેપન એ 2 મોલ માટે જ થશે. ત્રીજા નંબરનો MCQ, આપેલ પૈકી કયું સંકીર્ણ જલીય દ્રાવણમાં AgNO3 સાથે અવક્ષેપ આપશે નહીં? હવે જો આ પ્રકારના MCQની આપણે ચર્ચા કરી લીધી છે, તો અહીં AgNO3ના જ અવક્ષેપ માટેની વાત છે, તો આપણી માટે એને સમજવું એ સરળ બનશે. તમને 4 પદાર્થ આપ્યા છે. પહેલા પદાર્થ માં Cl એ ચોરસ કૌંસની બહાર છે. બીજા પદાર્થમાં Cl ચોરસ કૌંસની અંદર છે, ચોરસ કૌંસની બહાર એક પણ Cl નથી. ત્રીજા પદાર્થમાં પણ Cl ચોરસ કૌંસની બહાર છે, અંદર પણ છે. ચોથો પદાર્થ એમાં Cl ચોરસ કૌંસની અંદર અને ચોરસ કૌંસની બહાર બંને રીતે છે. જેમ અહીંયા પણ Cl એ ચોરસ કૌંસની અંદર અને બહાર બંને રીતે છે. તો તમે જોઈ શકો છો કે AgNO3ના AgNO3 સાથેની પ્રક્રિયાથી અવક્ષેપ મેળવવા માટે એ અવક્ષેપ મળશે AgClના. તો AgNO3 સાથેની પ્રક્રિયાથી AgClના અવક્ષેપ મળે એ માટે જરૂરી બાબત છે ચોરસ કૌંસની બહાર Cl હોવો. ચોરસ કૌંસની બહાર Cl હશે તો જલીય દ્રાવણમાં એનું વિયોજન થઈ જશે અને એવો વિયોજિત Cl માઇનસ આયન છે એ Ag પ્લસ સાથે જોડાઈને AgClના અવક્ષેપ આપશે. તો આપણે આ જે 4 પદાર્થો આપ્યા છે એ 4 પદાર્થોમાંથી આપણે જો ઉપરની સમજૂતીને ધ્યાનમાં લઈએ તો પદાર્થ A, C અને D આ 3 પદાર્થ એવા છે કે જેમાં વિયોજિત Cl માઇનસ આયનો મળશે, અને વિયોજિત Cl માઇનસ આયનો મળશે તો AgNO3 સાથે અવક્ષેપ આપશે. પરંતુ પદાર્થ B એક એવો પદાર્થ છે કે જેમાં ક્લોરીન છે પરંતુ ચોરસ કૌંસની અંદર છે, એટલે કે સવર્ગ ક્ષેત્રમાં છે. તો ચોરસ કૌંસની બહાર Cl હાજર નથી, એટલે જલીય દ્રાવણમાં વિયોજિત Cl માઇનસ આયન મળશે નહીં, અને તેથી AgNO3 સાથે એ AgClના અવક્ષેપ આપી શકશે નહીં. એટલે વિકલ્પ બી એ ઉકેલ તરીકે સાચો વિકલ્પ છે. વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ અથવા વિયોજનની જે સમજૂતી છે એ TTL2માં આપણે આપેલી છે, એટલે ફરીથી આપણે અહીંયા સમજૂતી TTL2 લખ્યું છે, પરંતુ આપણે જે સમજૂતી હમણાં આપી એને અનુલક્ષીને આપણે અહીં લખી દીધું છે કે અહીં વિકલ્પ A, C અને D ના પદાર્થના જલીય દ્રાવણમાં Cl માઇનસ વિયોજિત આયન સ્વરૂપે હાજર હોય છે, જે AgNO3 સાથેની પ્રક્રિયાથી અવક્ષેપ આપે છે, જે AgClના અવક્ષેપ આપી શકશે. એટલે પદાર્થ A, C અને D એ AgNO3ના દ્રાવણ સાથે એ AgClના અવક્ષેપ આપી શકશે. પરંતુ વિકલ્પ બી તરીકે જે પદાર્થ છે, તો લખ્યું છે પરંતુ વિકલ્પ બીનો પદાર્થ એ જલીય દ્રાવણમાં Cl માઇનસ આપતો નથી. તેથી AgNO3 સાથેની પ્રક્રિયાથી AgClનું અવક્ષેપન શક્ય બનતું નથી, કારણ કે AgClનું અવક્ષેપન થવા માટે Ag પ્લસ સાથે વિયોજિત Cl માઇનસ આયન જોડાવવો જોઈએ, અને આ પદાર્થમાંથી વિયોજિત Cl માઇનસ આયન મળશે નહીં. ચોથા નંબરનો MCQ છે K4FeCN6. હવે K4 ચોરસ કૌંસની અંદર FeCN6 ટાઈમ્સ, તો સંકીર્ણ ભાગ જે છે એટલે કે ચોરસ કૌંસવાળો ભાગ એમાં Fe અને એની સાથે 6 Cn માઇનસ આયનો જોડાયેલા છે. તો આ જે સંકીર્ણ પદાર્થ છે એમાં આયન એટલે કે
એફી ધાતુની પ્રાથમિક સંયોજકતાનું મૂલ્ય જણાવો. વિદ્યાર્થી મિત્રો, આપણે કોન્સેપ્ટ લેક્ચર TTL2 એની અંદર પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા આ બાબતોની ચર્ચા અથવા ખુલાસો આપણે કરેલો જ છે. પ્રાથમિક સંયોજકતા એટલે સંક્રાંતિ ધાતુ આયનના ધન વીજભારને જ આપણે પ્રાથમિક સંયોજકતા કહીએ છીએ. એ બાબત આપણને સ્પષ્ટ હોવી જોઈએ. તો પ્રશ્ન K4FeCN6માં આયન એટલે કે Feની પ્રાથમિક સંયોજકતાનું મૂલ્ય જણાવો. 4 ઓપ્શન આપ્યા છે, જે અનુક્રમે 4, 6, 3 અને 2 છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉકેલ તરીકે વિકલ્પ ડી એને સાચો ગણવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાને લગતા અન્ય MCQનો પણ અભ્યાસ કરવાના છીએ. પરંતુ એક બાબતની સ્પષ્ટતા હું ખાસ કરી દઉં છું કે પ્રાથમિક સંયોજકતા શોધવા માટે એટલે કે જે તે સંક્રાંતિ ધાતુ આયનનો ઓક્સિડેશન આંક શોધવા માટે તમને ઓક્સિડેશન આંક શોધવાના નિયમો આવડવા જોઈએ. એટલે કે 11 સાયન્સની અંદર રેડોક્સ પ્રક્રિયા જે ચેપ્ટર છે એમાં કોઈ પણ પદાર્થની અંદર ચોક્કસ તત્વનો ઓક્સિડેશન આંક શોધવાના જે નિયમો છે એ નિયમો આવડવા જોઈએ. તેમજ ઓક્સિડેશન આંક શોધવાની જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ તમે કરેલી હોવી જોઈએ. તો અને તો જ તમને આ પ્રકારના MCQ એ તમને ફાવશે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત અહીં કોઈપણ સંકીર્ણ સંયોજનની અંદર સંક્રાંતિ ધાતુનો ઓક્સિડેશનાંક શોધવો જરૂરી છે. કારણ કે સંકીર્ણ સંયોજનોના UPSC નામકરણની અંદર પણ સંક્રાંતિ ધાતુના ઓક્સિડેશન આંકને રોમન આંકમાં દર્શાવવો જરૂરી છે. અને તેથી ઓક્સિડેશન આંક શોધતા આવડે એ ખૂબ જ અગત્યનું છે. તો આગળ વધીએ. લખ્યું છે સંકીર્ણ સંયોજનોમાંની સંક્રાંતિ ધાતુની પ્રાથમિક સંયોજકતાનું મૂલ્ય તેના ધન વીજભારને સમાન હોય છે. હવે અહીં જે સંકીર્ણ સંયોજન આપ્યું છે એની અંદર Fe સંક્રાંતિ ધાતુ છે. લખ્યું છે આપેલ સંકીર્ણ સંયોજનમાં Feનો ઓક્સિડેશનાંક +2 છે. હવે મેં તો અહીંયા ડાયરેક્ટ લખી દીધું કે ભાઈ Feનો ઓક્સિડેશનાંક +2 છે, પરંતુ એ કેવી રીતે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મેં અહીં એની ગણતરી બતાવેલી છે. ગણતરીમાં એવું થશે કે તમને જેટલા ઘટકો આપ્યા છે એ બધા જ ઘટકોના ઓક્સિડેશનાંકનો આપણે સરવાળો કરીશું અને જોઈ શકો છો કે સંકીર્ણ સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. ક્યાંય કોઈ પણ પ્રકારનો વીજભાર એ દર્શાવેલો નથી, એટલે કુલ વીજભાર 0 થશે. તો ઘટકોને આપણે ધ્યાનમાં લઈએ. 4 વખત K+ નો ઓક્સિડેશનાંક. વિદ્યાર્થી મિત્રો, આપણે ઓક્સિડેશનાંક શોધવાના જે નિયમોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ 11 સાયન્સની અંદર રેડોક્સ પ્રક્રિયા ચેપ્ટરની અંદર. તો એમાં આપણે એક બાબત સ્પષ્ટ જાણીએ છીએ કે કોઈપણ સંયોજનની અંદર લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ જેવા પ્રથમ સમૂહના જે તત્વો છે એનો ઓક્સિડેશનાંક હંમેશા +1 હશે. એટલે મેં અહીં ડાયરેક્ટ K+ નો ઓક્સિડેશનાંક એવું લખી દીધું છે. એ ઉપરાંત આપણે Feનો ઓક્સિડેશનાંક છે એ આપણે શોધવાનો છે, એટલે આપણે એની માટે X ધારી લઈશું. અને હંમેશા Cn છે એ Cn-1 વીજભારિત આયન હોય છે. એ પણ આપણે જાણીએ છીએ, કારણ કે ઓક્સિડેશનાંક શોધવાના નિયમોની અંદર પણ આપણને આ બાબતની સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. તો 4 વખત K+ નો ઓક્સિડેશનાંક, 1 જ વખત Fe છે એટલે 1 વખત Feનો ઓક્સિડેશનાંક, અને 6 વખત Cn- નો ઓક્સિડેશનાંક, અને એનું જે કંઈ ટોટલ છે એટલે સરવાળો કરેલો જ છે આપણે, એ 0 થશે. કારણ કે પરિણામી સંકીર્ણ સંયોજનનો કુલ ઓક્સિડેશનાંક 0 છે, એ તટસ્થ છે. તો 4 કૌંસમાં +1 +1 X આપણે Feનો ઓક્સિડેશનાંક X ધારી લીધો છે. 6 વખત Cn- નો ઓક્સિડેશનાંક -1 = 0. તો +4 + X -6 = 0. તો X - 2 = 0. તો X = +2. એટલે Feનો ઓક્સિડેશનાંક +2 છે અને તેથી Feની પ્રાથમિક સંયોજકતા એ 2 થશે. 5મો MCQ છે CrNH3 4 times Br2 (+1). વિદ્યાર્થી મિત્રો, અહીં જે તમને સ્પીસીઝ આપવામાં આવી છે એ પોતે સંકીર્ણ આયન છે. ઉપર વીજભાર આપેલો છે એટલે આ સંકીર્ણ આયન ગણાશે. તો આ જે સંકીર્ણ આયન છે એમાં ક્રોમિયમની પ્રાથમિક અને દ્વિતીયક બંને પ્રકારની સંયોજકતા અનુક્રમે કેટલી હશે એવો આપણે ઉકેલ લાવવાનો છે.
તો તમને 4 વિકલ્પ આપ્યા છે. એમાં પહેલો આંક જે આપ્યો હશે દરેક વિકલ્પમાં એ પ્રાથમિક સંયોજકતા માટે છે અને બીજો આંક આપ્યો હશે એ દ્વિતીયક સંયોજકતા માટે છે. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુ એટલે કે કેન્દ્રસ્થ ધાતુ આયન એના માટે દ્વિતીયક સંયોજકતા જે છે એ એનો સવર્ગાંક પણ છે. એ આપણે ધ્યાનમાં રાખીશું. આપણે કોન્સેપ્ટ લેક્ચરની અંદર એની સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ. તો અહીં ઉકેલ તરીકે વિકલ્પ એ એને સાચો ગણવામાં આવ્યો છે. અહીં આપણે એની સ્પષ્ટતા કરી રહ્યા છીએ કઈ રીતે વિકલ્પ એ સાચો છે. તો પ્રાથમિક સંયોજકતા શોધવા માટે આપણે ક્રોમિયમનો ઓક્સિડેશનાંક શોધવો પડશે. તો સૌથી પહેલાં આપણે પ્રાથમિક સંયોજકતાની ગણતરી જોઈશું અને ત્યારબાદ દ્વિતીયક સંયોજકતાની ગણતરી જોઈશું. તો આગળ વધીએ. અહીં NH3 તમે જોઈ શકો છો કે 2 પ્રકારના લિગેન્ડ છે. ચોરસ કૌંસની અંદર સંક્રાંતિ ધાતુ આયન સાથે જે જોડાય છે એને લિગેન્ડ કહેવાય છે. એ સવર્ગ સહસંયોજક બંધ બનાવીને જોડાય છે, ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને જોડાય છે. આ બધી જ ચર્ચા એ આપણે કોન્સેપ્ટ લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ. તો અહીં આપણે ડાયરેક્ટ સમજૂતીમાં લખ્યું છે કે અહીં NH3 તટસ્થ લિગેન્ડ છે, જ્યારે Br- એ -1 વીજભારિત લિગેન્ડ છે. વિદ્યાર્થી મિત્રો, NCERT બોર્ડ લેવલે પણ તમે લિગેન્ડ વિશેની માહિતી એ મેળવી ચૂક્યા હશો કે લિગેન્ડ છે એ તટસ્થ હોય છે અથવા ઋણ વીજભારિત હોય છે. ખૂબ જ ઓછા એટલે કે 2 કે 3 જ લિગેન્ડ એવા છે અપવાદ કે જે ધનભારીય છે. બાકી મોટાભાગના લિગેન્ડ તટસ્થ હોય છે અથવા તો ઋણભારીય હોય છે. અને આપણે એવું જાણીએ છીએ કે NH3 એમોનિયા એ તટસ્થ છે, એને કોઈ વીજભાર હોતો નથી. જ્યારે Br- એટલે કે એ -1 વીજભારિત હોય છે અને એ બંને લિગેન્ડ છે. એટલે મેં અહીં સ્પષ્ટ કરી દીધું છે કે અહીં NH3 એ તટસ્થ લિગેન્ડ છે, જ્યારે Br- એ -1 વીજભારિત લિગેન્ડ છે. જો ક્રોમિયમ એટલે કે Cr ની પ્રાથમિક સંયોજકતા એટલે જેને એનો ઓક્સિડેશનાંક કહેવાય એ X ધારી લઈએ તો પરિણામી ઓક્સિડેશનાંક તો આપણે આ પ્રમાણેની ગણતરી અહીંયા પણ કરીએ. તો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક આપણે X ધારી લીધો છે એટલે X લખ્યું, વત્તા X ક્રોમિયમ માટે, વત્તા 4 વખત એમોનિયાનો એટલે કે NH3નો ઓક્સિડેશનાંક, વત્તા 2 વખત Br- નો ઓક્સિડેશનાંક ઇઝ ઇક્વલ ટુ પરિણામી ઓક્સિડેશનાંક +1 થશે. જેમ કે અહીંયા પરિણામી ઓક્સિડેશનાંક 0 થયો કારણ કે તટસ્થ છે આખું સંયોજન, જ્યારે અહીંયા સંકીર્ણ ભાગ જ આપ્યો છે અને એનો વીજભાર +1 દર્શાવેલો છે. તો બરાબર કરીને એનો કુલ ઓક્સિડેશનાંક એ +1 દર્શાવીશું. તો X પ્લસ એમોનિયાનો ઓક્સિડેશનાંક 0 છે એટલે 4 × 0 વત્તા 2 અને Br- નો ઓક્સિડેશનાંક -1 છે એટલે 2 × -1 ઇઝ ઇક્વલ ટુ +1. આથી X - 2 ઇઝ ઇક્વલ ટુ +1. તમે જોઈ શકો છો 4 × 0 એટલે આ 0 થઈ જશે. X 2 × -1 એટલે -2 થશે એટલે X - 2 ઇઝ ઇક્વલ ટુ +1 થશે. એટલે આપણે બીજા પેજ ઉપર લખ્યું છે X - 2 ઇઝ ઇક્વલ ટુ +1. -2 જમણી બાજુ આવશે એટલે +2 થશે એટલે +1 + 2 ઇઝ ઇક્વલ ટુ +3. એટલે X બરાબર +3 થયું. એનો અર્થ એવો થશે કે ક્રોમિયમની પ્રાથમિક સંયોજકતા જે એનો ઓક્સિડેશનાંક છે એ આપણને +3 મળ્યો અને તેથી પ્રાથમિક સંયોજકતા એ 3 થશે. ત્યારબાદ આપણે તેની દ્વિતીયક સંયોજકતા જેને આપણે એનો સવર્ગાંક પણ કહીએ છીએ એની ગણતરી કરીએ છીએ. દ્વિતીયક સંયોજકતા વિદ્યાર્થી મિત્રો આપણે TTL લેક્ચરની અંદર એવી સ્પષ્ટતા કરેલી છે કે દ્વિતીયક સંયોજકતા એ એનો સવર્ગાંક છે. દ્વિતીયક સંયોજકતા એ સ્વીકાર થયેલા ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા પણ છે. એટલે અહીં સમજૂતીની અંદર એ બાબતનો ઉપયોગ કરી રહ્યા છીએ કે NH3 અને Br- આ બંને લિગેન્ડ જે છે એ એકદંતી લિગેન્ડ છે. હવે લિગેન્ડના પ્રકાર એ NCERT બોર્ડ લેવલે પણ તમે ભણી ચૂક્યા છો. આપણા TTL લેક્ચરમાં પણ એના પ્રકારનો ઉલ્લેખ છે. તો લખ્યું છે કે NH3 અને Br- બંને એકદંતી લિગેન્ડ છે. હવે આ એકદંતીનો અર્થ મેં અહીં લખી દીધું છે કે ફક્ત એક જ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરનાર, એટલે કે એક NH3 અણુ છે એ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે. એવી રીતે એક Br- આયન છે એ પણ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે. એટલે કે બંને લિગેન્ડ એ ફક્ત એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરનારા એટલે કે એકદંતી લિગેન્ડ છે. તો અહીં આપણને જે સંકીર્ણ આયન આપ્યો છે એમાં 4 NH3 છે એટલે એક NH3નો 1 એવા 4ના 4 ઇલેક્ટ્રોન યુગ્મ થશે. Br- એવા 2 છે તો
2 ઇલેક્ટ્રોન યુગ્મ Br માઇનસના થશે, એટલે લખ્યું છે 4 NH3 અણુ અને 2 Br માઇનસ આયનો તરફથી કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મોનો સ્વીકાર થતો હોવાથી Cr ની દ્વિતીયક સંયોજકતા એટલે કે સવર્ગાંક 6 થશે. એટલે કે જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર થાય એટલી એની દ્વિતીયક સંયોજકતા થશે, એટલો એનો સવર્ગાંક પણ થશે. વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો MCQ છે. છઠ્ઠા MCQની અંદર તમને એક સંકીર્ણ સંયોજન આપવામાં આવ્યું છે. સંકીર્ણ સંયોજન FeEn ટ્વાઇસ Cl2 અને ચોરસ કૌંસની બહાર એક Cl અલગથી આપેલો છે. અહીં ફરીથી સ્પષ્ટતા કરી દઉં છું. ચોરસ કૌંસની અંદર જે Cl છે એ સવર્ગ ક્ષેત્રમાં છે, જેનું આયનીકરણ થશે નહીં, પરંતુ ચોરસ કૌંસની બહાર જે Cl છે એ આયનીકરણ ક્ષેત્રમાં છે. આયનીકરણથી એ વિયોજિત Cl માઇનસ તરીકે જુદો થઈ શકે છે. તો આગળ વધીએ. FeEn ટ્વાઇસ Cl2 ચોરસ કૌંસની બહાર Clમાં મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા અને સવર્ગાંક અનુક્રમે જણાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દ છે સવર્ગાંક, આના બદલે આપણે દ્વિતીયક સંયોજકતા શબ્દ પણ લખી શકીએ. તો આ જે પ્રશ્ન છે એનો ઉકેલ એ ઉપરના MCQને સમાન જ થશે. અહીં 4 વિકલ્પો આ પ્રમાણે આપેલા છે, તમે જોઈ શકો છો. દરેક વિકલ્પની અંદર 2 અંક છે. પહેલો અંક જે છે એ મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા છે. બીજો અંક છે એ સવર્ગાંક દર્શાવે છે, એટલે કે દ્વિતીયક સંયોજકતા દર્શાવે છે. તો વિકલ્પમાં પ્રથમ વિકલ્પની અંદર 2 અને 4 આપ્યું છે, બીજા વિકલ્પની અંદર 2 અને 6 આપ્યું છે, ત્રીજા વિકલ્પની અંદર 3 અને 6 અને ચોથા વિકલ્પની અંદર 3 અને 4 આપેલું છે. તો અહીં સાચો વિકલ્પ C દર્શાવેલો છે, ઉકેલ તરીકે સાચો વિકલ્પ C દર્શાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબતની સ્પષ્ટતા કરેલી છે, જે વાસ્તવમાં સરળતા માટે આપણે એનો ઉપયોગ કરીશું. લખ્યું છે મધ્યસ્થ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા અને સવર્ગાંક એટલે કે દ્વિતીયક સંયોજકતા નક્કી કરવા માટે ફક્ત સવર્ગ ક્ષેત્રને જ ધ્યાનમાં લેવું જરૂરી છે અથવા ધ્યાનમાં લેવું જોઈએ. જો તમે આખા સંકીર્ણ પદાર્થને ધ્યાનમાં લેશો તો પણ કોઈ વાંધો નથી, પરંતુ જો તમે ફક્ત ને ફક્ત ચોરસ કૌંસવાળો ભાગ એટલે કે જેને સંકીર્ણ ભાગ કહેવાય એને તમે ધ્યાનમાં લેશો તો પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા નક્કી કરવા માટેની સરળતા વધી જશે. અહીં જે પદાર્થ આપ્યો છે એનું આપણે વિયોજન વિચારીએ તો ચોરસ કૌંસ એ એક આયન બનશે અને ચોરસ કૌંસની બહાર જે Cl આપ્યો છે એ Cl -1 એક જ આયન બનશે. -1 તો ચોરસ કૌંસનો વીજભાર +1 એવી રીતે થશે. અને હવે આ જે સંકીર્ણ ભાગ છે એના માટે તમે ગણતરી કરો અથવા તો એને ધ્યાનમાં રાખીને તમે Feના પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાની ગણતરી કરો તો ખૂબ સરળ બનશે. આથી સવર્ગ ક્ષેત્ર એટલે કે ચોરસ કૌંસ, સંકીર્ણ આયન એને સવર્ગ ક્ષેત્ર કહેવાય. આથી સવર્ગ ક્ષેત્ર એટલે કે સંકીર્ણ આયન ચોરસ કૌંસમાં FeEn ટ્વાઇસ Cl2 ચોરસ કૌંસની બહાર +1 એ થશે. અહીં En જેને ઇથેન 1,2 ડાયમાઇન કહેવાય. વિદ્યાર્થી મિત્રો, લિગેન્ડના જેટલા નામ અને સૂત્રો એ તમને પાઠ્યપુસ્તકમાં આપ્યા છે અને એ સિવાય આપણે જે આપણા નેક્સ્ટ કોન્સેપ્ટ લેક્ચર છે એમાં આપણે એને આપીએ છીએ, તો એ બધા યાદ રાખવા જરૂરી છે, નામ અને સૂત્ર, અને એ કેટલા દંતી છે પ્રકારની દ્રષ્ટિએ, એક દંતી, દ્વિદંતી, ત્રિદંતી, તો એ પણ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. એ તટસ્થ છે, વીજભારિત છે એટલે કે ઋણ વીજભારિત છે તો એનો ઋણ વીજભાર કેટલો છે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે, જે તમને પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા નક્કી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં આપણે એની માહિતી ડાયરેક્ટ દર્શાવી જ દીધેલી છે કે અહીં En કે કૌંસની અંદર જે આપણે En લખ્યું છે તો En એ ઇથેન 1,2 ડાયમાઇન એ લિગેન્ડનું નામ છે. એ તટસ્થ લિગેન્ડ છે, આપણે એ ધ્યાનમાં રાખી લઈશું, એટલે એનો વીજભાર 0 લઈશું. જ્યારે Cl- ચોરસ કૌંસની અંદર Cl છે એ Cl- આયન તરીકે છે, એ લિગેન્ડ છે જેનો વીજભાર -1 છે, એટલે -1 વીજભારિત લિગેન્ડ છે. જો Feની પ્રાથમિક સંયોજકતા એટલે કે ઓક્સિડેશનાંક X ધારવામાં આવે, આપણે જે 5મા MCQની અંદર ગણતરી કરી હતી એ જ પ્રકારની ગણતરી આવે છે, ધ્યાનથી જોઈ લેજો. ધારવામાં આવે તો પરિણામી ઓક્સિડેશનાંક તો X છે એ Fe માટે ધાર્યું, પ્લસ 2 વખત En નો ઓક્સિડેશનાંક વત્તા 2 વખત Cl- નો ઓક્સિડેશનાંક બરાબર કુલ ઓક્સિડેશનાંક +1 લખીશું. તો X વત્તા 2 મતલબ કે આ જે 2 છે એ એની સંખ્યા છે,
તો x +2 કૌંસની અંદર ENનો ઓક્સિડેશનાંક 0 કારણ કે એ તટસ્થ લિગેન્ડ છે +2 અને Clનો ઓક્સિડેશનાંક તો -1 જ છે એટલે કૌંસમાં -1 = +1. તો અહીં પણ તમે નેક્સ્ટ પેજ ઉપર જોઈ શકો છો, ગણતરી આગળ વધારીએ છીએ આપણે કે x - 2 = +1 અને x માટે x બરાબર +3 થશે. તમે જોઈ શકો છો આ તો શૂન્ય જ થશે એટલે x 2 × -1 એટલે -2 થશે. તો x - 2 = +1 થશે. તો એ આપણે નેક્સ્ટ લખેલું જ છે. હવે અહીંયા x બરાબર +3 થયું એનો અર્થ કે Fe પ્રાથમિક સંયોજકતા એ 3 થશે. ત્યારબાદ આપણે દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગાંકની ગણતરી કરીએ, પણ એના માટે આપણે EN જે લિગેન્ડ આપ્યો છે ઇથેન 1,2 ડાયમાઇન એનું બંધારણ ચેક કરીએ તો આ પ્રકારનું એનું સૂત્ર છે. એમાં તમે જોઈ શકો છો 2 NH2 સમૂહના નાઇટ્રોજન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે એટલે એ દ્વિદંતી લિગેન્ડ છે. લખ્યું છે કે EN એ દ્વિદંતી એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરનાર લિગેન્ડ છે, જ્યારે Cl- એ એકદંતી લિગેન્ડ છે. હવે તમે સૂત્રની અંદર ધ્યાનથી જુઓ તો EN 2 છે અને Cl પણ 2 છે. હવે એક EN છે એ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તો 2 EN છે એ 4 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે અને એક Cl 1 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે એવા 2 છે તો 2 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થશે એટલે 4 ને 2 કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થશે. તો લખ્યું છે આમ 2 EN લિગેન્ડ દ્વારા 4 ઇલેક્ટ્રોન યુગ્મો તેમજ 2 Cl- લિગેન્ડ દ્વારા 2 ઇલેક્ટ્રોન યુગ્મો એમ કુલ 4 + 2 એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મોનો સ્વીકાર થતો હોવાથી આ સ્વીકાર કોણ કરે છે તો Fe ધાતુ કે જેની આપણે પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતાની ગણતરી કરી રહ્યા છીએ એ Fe ધાતુ એનો સ્વીકાર કરે છે, લિગેન્ડ એનું પ્રદાન કરે છે. તો કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મોનો સ્વીકાર થતો હોવાથી Feનો સવર્ગાંક એટલે કે દ્વિતીયક સંયોજકતા 6 થશે. એટલે પ્રાથમિક સંયોજકતા 3 થઈ અને દ્વિતીયક સંયોજકતા 6 થઈ. તો પ્રાથમિક સંયોજકતા 3 અને દ્વિતીયક સંયોજકતા 6 જે વિકલ્પ C ની અંદર આપેલું છે. ત્યારબાદ 7મા નંબરનો MCQ વિદ્યાર્થી મિત્રો અહીં લખ્યું છે આપેલ પૈકી કયા પદાર્થનું જલીય દ્રાવણ સૌથી વધુ વીજ વાહકતા ધરાવતું હશે. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચેપ્ટર વિદ્યુત રસાયણ જેની અંદર વીજ વાહકતા જલીય દ્રાવણની વીજ વાહકતાનો અભ્યાસ છે અને એની અંદર આવું વિધાન છે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થોના જલીય દ્રાવણ એ વીજ વાહક હોય છે અને જે વિદ્યુત વિભાજ્ય જલીય દ્રાવણમાં વધુ સંખ્યાના આયનો ઉત્પન્ન કરે તે વિદ્યુત વિભાજ્યની વીજ વાહકતા સાપેક્ષમાં વધુ હોય છે. તો આપણે એ માહિતીનો અહીંયા ઉપયોગ કરીશું. 4 વિકલ્પમાં તમને 4 પદાર્થો આપેલા છે, તમે જોઈ શકો છો. 4 પદાર્થો જે છે એનું જલીય દ્રાવણમાં આયનીકરણ થાય અને કુલ કેટલી સંખ્યાના આયનો ઉત્પન્ન થાય છે એ આપણે જાણી શકવા જોઈએ. જો આપણને એનો ખ્યાલ આવે તો આવા MCQને સરળતાથી આપણે ઉકેલી શકીએ છીએ. ઉકેલ તરીકે વિકલ્પ A એને સાચો ગણવામાં આવ્યો છે. તો આગળ વધીએ. લખ્યું છે જલીય દ્રાવણમાં સૌથી વધુ સંખ્યામાં આયનો ઉત્પન્ન કરે તેની વીજ વાહકતા પણ વધુ હશે. તો આપણે જે 4 પદાર્થ આપ્યા છે 4 પદાર્થોનું વિયોજન વિચારીએ. જેમ કે પહેલો પદાર્થ વિકલ્પ એમાં જે આપ્યો છે K4FeCN6 તો વિયોજન થશે તો 4K+ આયન અને ચોરસ કૌંસ જે છે એ એક આયન બનશે જેનો વીજભાર -4 છે. તો કુલ આયનોની સંખ્યા 4 + 1 એટલે 5 થશે. એવી રીતે બીજો પદાર્થ છે CONH3 6 ટાઈમ્સ ચોરસ કૌંસની બહાર Cl3 એનું જો વિયોજન થશે તો ચોરસ કૌંસ જે છે એ એક આયન તરીકે રહેશે અને 3 Cl- આયનો થશે. હવે 3 Cl- એટલે ચોરસ કૌંસનો વીજભાર +3 થશે એટલે કુલ આયનોની સંખ્યા આ 3 અને આ 1 એટલે ટોટલ 4 આયનો થશે. એવી રીતે પદાર્થ C છે NiNH3 4 ટાઈમ્સ ચોરસ કૌંસની બહાર Cl2 એનું વિયોજન થશે તો NiNH3 4 ટાઈમ્સ ચોરસ કૌંસની બહાર +2 વીજભાર કારણ કે 2 Cl છે એ Cl- આયન તરીકે -1 વીજભારિત આયન તરીકે વિયોજિત થાય એટલે -2 વીજભાર તો સામે +2 વીજભાર થશે. પરંતુ કુલ આયનોની સંખ્યા 2 વત્તા આ 1 આયન આખો ગણાશે એટલે 2 ને 1 3 આયન થશે. પરંતુ તમે જોઈ શકો છો અહીંયા FeCO5 ટાઈમ્સ જે છે ચોરસ કૌંસ એનું વિયોજન થશે નહીં અને એ પોતે કોઈ વીજભારિત આયન તરીકે પણ નથી એટલે કુલ આયનોની સંખ્યા 0 ગણાશે. તો તમે જોઈ શકો છો સૌથી વધુ આયનો એ વિકલ્પ એની અંદર જે પદાર્થ છે K4FeCN6 એમાંથી જ ઉત્પન્ન થશે અને તેથી વિકલ્પ એની અંદર જે પદાર્થ છે એના જલીય દ્રાવણની વીજ વાહકતા સૌથી વધુ હશે. તો લખ્યું છે આમ અહીં સૌથી વધુ આયન એટલે 5 આયન ધરાવતા
K4FeCN6નું જલીય દ્રાવણ સૌથી વધુ વીજ વાહકતા ધરાવતું હશે. 8મો MCQ, પોટેશિયમ ફેરોસાયનાઇડના આયનીકરણથી મળતા આયનોની કુલ સંખ્યા જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ પોટેશિયમ ફેરોસાયનાઇડ જો તમે કોન્સેપ્ટ TTL લેક્ચરનો ધ્યાનથી અભ્યાસ કર્યો હોય તો TTL1ની અંદર આવા બે પદાર્થો પોટેશિયમ ફેરોસાયનાઇડ અને પોટેશિયમ ફેરીસાયનાઇડ એનો ઉલ્લેખ આપણે કરી ચૂક્યા છીએ. ક્ષાર પ્રકારના પદાર્થોનું વર્ગીકરણ એ જે ટોપિક છે એની અંદર આપણે સંકીર્ણ ક્ષારની અંદર જે ઉદાહરણો આપ્યા છે એમાં આપણે આ બે ઉદાહરણો આપેલા છે અને એના નામ પણ લખેલા છે. અને ત્યારે આપણે એવું કહેલું કે આવા નામને યાદ રાખી અને એને અનુરૂપ સૂત્રોને પણ યાદ રાખવા જરૂરી છે, કારણ કે એ નામનો ઉપયોગ કરીને જો MCQ પૂછવામાં આવે તો આપણને સૂત્ર આવડતું હશે તો જ MCQનો ઉકેલ સરળતાથી લાવી શકીશું. તો આપણને અહીંયા ઉકેલ તરીકે આપણને જે વિકલ્પ આપ્યા છે 4 વિકલ્પ, તો એમાં કુલ આયનોની સંખ્યા અનુક્રમે 2, 4, 5 અને 6 આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉકેલ તરીકે વિકલ્પ C એને સાચો ગણવામાં આવ્યો છે. તો કેવી રીતે? તો લખ્યું છે પોટેશિયમ ફેરોસાયનાઇડ જેનું સૂત્ર K4FeCN6 છે. તો એનું જલીય દ્રાવણમાં વિયોજન થાય. હમણાં વિયોજન પ્રક્રિયા આપણે આની પહેલાંના એટલે કે 7મા MCQની અંદર જોઈ ચૂક્યા છીએ. આવા પદાર્થો K4FeCN6 છે જ, તો એનો એ જ પદાર્થ છે. તો વિયોજન થશે તો 4K પ્લસ અને આ સંકીર્ણ આયન 1 એટલે ટોટલ 5 આયનો ઉત્પન્ન થાય છે, કુલ આયનો. નોંધ તરીકે મેં પોટેશિયમ ફેરીસાયનાઇડ વિશે પણ લખ્યું છે. K3FeCN6 એનું સૂત્ર છે. કુલ આયનોની સંખ્યા 4 થશે, કારણ કે એમાં 3K પ્લસ આયનો હશે અને ચોરસ કૌંસ એટલે કે સંકીર્ણ આયન 1 હશે, એટલે કુલ આયનોની સંખ્યા 4 થશે. અહીંયા મેં વિધાન લખ્યું છે કે TTL1માં બંને પદાર્થોનો ઉલ્લેખ કરેલો જ છે. બંને પદાર્થોમાં Feનો ઓક્સિડેશનાંક, આજે પહેલો પદાર્થ છે પોટેશિયમ ફેરોસાયનાઇડ, એમાં Feનો ઓક્સિડેશનાંક +2 છે. +2 વીજભારિત Fe આયન છે એને ફેરસ આયન કહેવાય, અને +3 વીજભારિત Fe આયન છે જે આ પોટેશિયમ ફેરીસાયનાઇડ છે એમાં Feનો ઓક્સિડેશનાંક +3 થશે. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં ડાયરેક્ટ દર્શાવી દીધું છે, તમે ગણતરી કરીને શોધી શકો છો. તો +3 વીજભારિત Feનો જે આયન છે એને ફેરિક આયન કહેવાય છે, અને તેથી તમે જોઈ શકો છો નામમાં +3 વીજભારિત Fe આયન જેમાં હશે એ ફેરી તરીકે છે, અને +2 વીજભારિત છે એ ફેરસ ઉપરથી ફેરો સાયનાઇડ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. 9મો MCQ છે, નીચેના પૈકી કોના જલીય દ્રાવણમાં BaCl2 ઉમેરવાથી BaSO4ના સફેદ અવક્ષેપ મળે? હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે પ્રશ્ન છે તો એના માટે આપણને બહુ સરળ હવે રહેશે કે BaSO4નું અવક્ષેપન થવા માટે SO4-2 આયન એ Ba+2 સાથે જોડાવવો જોઈએ. હવે SO4-2 આયન એ આ જે 4 પદાર્થ આપ્યા છે એમાં તમે જોઈ શકો છો SO4-2 આયન બધા પદાર્થોની અંદર હાજર છે, પરંતુ જે પદાર્થ SO4-2 આયનને વિયોજિત કરી શકે એટલે કે આયનીકરણથી અલગ કરી શકે એ SO4-2 આયન Ba+2 સાથે જોડાઈ શકે અને BaSO4ના અવક્ષેપ આપી શકે. તો 4 પદાર્થો તમને 4 વિકલ્પની અંદર આપ્યા છે. તો તમે જોઈ શકો છો અહીંયા SO4-2 આયન છે પરંતુ ચોરસ કૌંસની અંદર છે, અહીંયા પણ SO4-2 આયન ચોરસ કૌંસની અંદર છે, અહીંયા પણ SO4-2 આયન ચોરસ કૌંસની અંદર છે, અહીંયા SO4-2 આયન ચોરસ કૌંસની બહાર છે. અર્થ કે પદાર્થ D જે છે એ જલીય દ્રાવણમાં SO4-2 આયનને વિયોજિત કરશે, જે BaCl2માંના Ba+2 સાથે જોડાઈને BaSO4નું અવક્ષેપન આપશે. એટલે ઉકેલ તરીકે વિકલ્પ D એને સાચો ગણવામાં આવ્યો છે. અહીં આપણે લખ્યું છે કે વિયોજિત SO4-2 આયન ધરાવતા જલીય દ્રાવણમાં BaCl2 ઉમેરવામાં આવે તો એની સાથેની પ્રક્રિયાથી BaSO4ના અવક્ષેપ મળશે. હવે પદાર્થ A, C અને D પદાર્થ A, B અને C આ 3 પદાર્થ, તો પદાર્થ A, B અને Cમાં SO4-2- આયનો સવર્ગ ક્ષેત્રમાં હોવાથી આયનીકરણ થતું નથી. સવર્ગ ક્ષેત્ર એટલે ચોરસ કૌંસ. હવે એનું આયનીકરણ થશે નહીં તો પછી Ba+2 સાથે BaSO4ના અવક્ષેપ આપશે નહીં. જ્યારે પદાર્થ D એમાં SO4-2 આયન એ સવર્ગ ક્ષેત્રની બહાર છે.
હવે સૌર ક્ષેત્રની બહારનું ક્ષેત્ર એટલે આયનીકરણ ક્ષેત્ર એટલે લખ્યું છે કે જ્યારે પદાર્થ ડી એટલે કે વિકલ્પ ડી માં SO4-2 આયન એ સૌર ક્ષેત્રની બહાર છે, જેથી તે જલીય દ્રાવણમાં વિયોજિત થાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એની વિયોજન પ્રક્રિયા લખેલી છે. SO4-2 આયન એ વિયોજિત થયો અને આવો વિયોજિત SO4-2 આયન એ BaCl2 માના Ba+2 આયન સાથે એ જોડાય અને BaSO4 ના સફેદ અવક્ષેપ આપશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈપણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.